આ કેટલું વાત કરવાનું આખો દાડો કોઈ વિચારતા છે નહીં અને બાપો માથા ભારે મને હો ને અલે આ વાત એ ઉપર વરસાદ પણ આ ચેતનું વાત કરું આ રોટલા સના ખાય પછી એ તો ખવાશે બધું એ દમ કઢાઈ નાખ્યો વાધીને તો તમે મારો બસ ઉભો થા થોડો આ લ્યો ને બાપા ચોકી કેડું મન આવો બાપો તો જીવનમાં ના મને દમ કઢાઈ નાખ્યો વાધીને તો ઉતરવી પડે બાજરું બસ યો હું તો જાઉં બાપા ઉપડો જો તમે વાંધો ને આ જો મેલો પણ આ જો જેટલું વધારે કરો મને આખું દાડો કોઈ બીજું વિચારવું નહીં તૂટકો જ નહીં અમારે વાઢ્યા વગર જો વાંધો તમે એકલા બોલો આવો રમેશલાલ આવો રામ રામ બોલો બાદરી વાળવાનું ચાલુ કર્યું ઓએ બાદરી હવે વરસાળો આવી ગયો બાદરી તો વાટવી પડે બરાબર તમારા કોમ નું એક લાવ્યો અસર મસ્ત કોમ હે ઓહો તો તમારા જો ભગવાને નહીં બોલો એક હગઈ હે મસ્ત આ શું કહો છો ઓય ખાધું ગળાની સોગન અરે તમે જુઓ ને તો એક તમારે હે ને છોકરો એના માટે સ્પેશિયલ ગોતીને લાવ્યું હોય બસ તો ચિયા ગામ એ ગામનું નામ તો નજીક જ છે આપણે અને તમને હું 2-3 દાડમ કહેવરાઈ દઉં બરાબર કુંવારી કન્યા છે કે ગધેણું કે ચેવું છે મને ઉઘાડ પાડો કુંવારી છોકરી હે બરોબર અને આ તમે અત્યારે તમારું કામ ચાલુ રાખજો અને હું તમને 2 દાડમ ભેગો થઉં એ ભલે ચોક્કસ હો એ હા આવો રમેશલાલ કેમ છો બસ મજા હે મજામાં મજા હે આમાં તે દાદા આ ટેસ્ટિંગ બાજરી વાળતા હતા ને અહીંયા કન્યાનો એક સંબંધ આવ્યો હતો ને એક વાત કરવા જો ના સારું કર્યું ને સંબંધ કરાવો એ કન્યો ચાંદનો બાપડો ફરે હે એમને એક વાત લઈને આવ્યા હતા સંબંધ એમને વાત કરવા જો ના બરાબર હોય ચાહે તો હું પૂછતો રહું બરાબર ના આ તો ફાઇનલ જેવું જ છે બરાબર કઈ ના આવ્યો પણ મેં 2 દાડમ તમને હું કહેવરાઈ દઉં એને જેવું નક્કી દેવું નક્કી જેવું જ છે ના કરાવી દો તો બરાબર થઈ જાય હાલો બોલો ચમ હે કદુ ભાઈ મજામાં મજા રમેશલાલ ભેગા થયા બાપાને શું કહેતા હતા લગનની વાત કરી જાય નક્કી તમારા મારા લગનની વાત હા ના હોય ના નક્કી કરી જાય શું કહેતા હતા જલ્દી કયો મન કે એમને છોકરા માટે એમ કે નક્કી જ છે બરાબર હા એ હવે 1-2 દાડામાં તમારે ગોઠવવાનું જ છે લગનનું કોઈ મહેમાન હાગુ નહીં ના હતા હાગુ પાકું કેતા હતા એ તો પાકું કહેતા હતા હા રમેશલાલ તો નક્કી તો કેતા મારા આમાં બંને થવાનું હે તમારે પાકું થઈ ગયું બીજે નાચજો તમે નાચીશું જ દે હા આવો નાચીશું વાંકા નાચશું વાંકા સાચું તો હું ઘેર જાઉં હા અને તૈયાર થઉં બાપો તો બાજરી વધારે તોડી નાખે છે બાજરી ના વઢાય વધારે કોઈ ના વઢાય આ તાપ ચીવો પણ હે અને આ બાજરી વધારે ના વઢાય તો પછી કરાય પૈના હે અને ઘેર પડી ના રહેવાય પડી દેવાય ને એટલે ઘેર દઈ પંખો ચાલુ કરીને હુઈ દો બરાબર હા હું જઉં તમે હા અને તમે વધાવો થોડી હા હું વઢાવ હું જઉં તાર હા એ હા સારું હા બાપાએ તો આજ હગાઈની વાત કરી બરાબર પણ આમાં ઢોલ વાગશે મારા વાજે હું તો આ તૈયાર થવા યાદ્યો અને એમને વાંધવા તો વાંધી ને કોઈ નહીં આપણે તો પહેરવું જ છે ને હું તો આ જાઉં તૈયાર થઈને આવું હું બાદરી વાઢો હરા એ રામ રામ કેમ છો કો આવા હા થાકી ગયા ભાઈ ઉપર વરસાદ આવ્યો બહુ તાપ વરહાળો આવ્યો ભાઈ વાઢવું તો પડે તાપ આવ્યો કે ગમે તે આવ્યો હા પણ આ 5મા મહિનામાં તો વરસાદે આવે છે બધું થાય છે ખરું
અને તમારી સારું. વાત તો પાકી થઈ ગઈ બાકી છે. થઈ ગઈ ને બસ 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 અને ભાડું થાય થોડા ઘણું તમારે 10,000 રૂપિયા જેવું આલવું પડશે. બેઠો છું હા બધું આલીશ પણ મારા કન્યાને પરણાવો પરણાવો એટલે કન્યા માટે તો સુપર કન્યા લઈને આવ્યા ભલે 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 સારું ને હમણાં? હારું, હારું, બરોબર ને? બરાબર. આપણે જે માગણી કરી હાલ છે પૈસા હા બરાબર. બોલો જે છે. બીજો ખર્ચો તો પછી 10,000 રૂપિયા હાલમાં ભાડું આલવું પડશે. હાલીશ પેલા હાલી જ જો ને આપી દો ને, હા. હાલી જો લ્યો ગણી લ્યો ગણી લો. ના ના રેડી 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 ને 10 પૂરા પાકું 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 ને હવે કાંઈ લેવડ દેવડ હવે તમે તાર છોકરાને આમ કડે ધડે રાખો હવે ભલે ભલે હા, ભલે ભલે ભલે. હગું તો કમ્પ્લીટ કરીને જ્યાં છે હા 2 દાડા પછી આવવાના છે 2 દાડા પછી હા 2 દાડા પછી આવવાના છે એટલે આ પણ ભેગા તો છે મને બરાબર. ઓહો ચારે તારા હમણાં રસ્તામાં ભેગા છે. તે શું કહેતા હતા તે કહેતા હતા કે કનુભાઈનું કે હગું લઈને આવ્યો હું હા એ કે નક્કી જ છે એવું કહેતા હતા. એવું નહીં અમે વાત કરી પછી હા એમ કે તમારા છોકરાને બરાબર બરોબર બરોબર તે ઓહો હો હો અરે, હરક પદુડો થયો અલગ છે પદુડો છે હે. વાહ ભાઈ વાહ. મારી જે ઉપાધિ છે આ ઉપર વરસાદ ને બાદરું છે ને જો તો મારો બેટો હરક પદુડો થયો છે અને રમેશલાલે હજી આયા ને 2 દાડા કઈ ગયા છે ઓહો. હવે મને ખબર પડે ને કે ચમચમ છે ભાઈ હવે રમેશલાલ તો પણ આયા તાર આયા કહેવાય. હા ના આવશે આવશે ચોક્કસ ખરી? પાક્કું છે આમ તો એવું? મારા ગળા સુધી ખબર છે કે પાક્કું જ છે એમ પાકું જ. હા તમે આજે તો પહેરવા જાઉં એટલે જાઉં ગમે તે થાય બાપાને વાત કરું તલવાને ના આવ્યો તૈયાર થઈને આવ્યો અલ્યા તે થઈને આવ્યો. હું તો તૈયાર થઈને આવ્યો અલ્યા આ જો તમારો છોકરો. બાપા હું તો તૈયાર થઈને આવ્યો આ જો આ મારો બેટો તૈયાર વાત મળી નહીં કે ભાઈ તાર તમે તો હાગો કડકણ કરો તે મેં ના પણ મને અમૃતબેનને કીધું કે તમારું આજ હાગું પાકું એટલે હું તો યાત્રી બંધ તૈયાર થઈને આવ્યો તનવા નહીં અલ્યા પૈસા હું તો પહેરવા જાય આમાં હવે હરક પદુડો બન્યા વગર હેડ ઘરે અરે હેડ ઘેર કનવા તારે પૈણવું જ છે ને હેડ પૈણાવ હેડ ચોકમ પહેરાવ ઘેર પહેરાવ છે જ્યાં જો તાર જાન જોડ છે બધું કરશે તારે તો તમે હાલ ના હાલ હેદો હા હેડો હેડો પહેરવા હા હું તો આ તણવા ના તૈયાર થઈ ગયો તૈયાર તો ભલે જ છો તું અમરત આ અલ્યા પૈસા ચાલે કાંઈ કૂતરીને પાઈને કેવો નાગું મસ્ત લાગે છે. જબરો નાગું અલ્યા પૈસા લોહી પીતા વગર દાને કરી લઈ લેજો ને ઘરે લઈ હું તો પહેરવા જવાનો એને આમાં ઘરે લઈ લ્યો ઘરે અહીંયા વરવા ઘર પહેરાવા ઘર. અલા, મને પહેરવા જવાનું. બાદી નહીં વાટવા. મારું હાગું થઈ ગયું અલે આ બાદી પલાડી. પાકું પાકું મારા છોકરાને પાકું કર્યો હેડો હેડો આમ હું પહેરવા હા હા પૈણવા હેડો એમાં પૈણાઈ જ દેવો છે આજ તો કારી કૂતરીને કાંઈ કૂતરીને શેષ પૈણાઈ દીધો. કાની કૂતની ના ધોણી ના તમે જો અલે અમરત સમજાવો કે અલ્યા કાળી કૂતરીને જ પૈણા પર બાદી વાટવા દે તો નહીં. હું હે ને કેલૈયા કુંવર જેવો દેખાય છે ને વાહ ભાઈ વાહ સીધો ગાડીમાં જાય અરે મહેંદી લગાવરાવું ને પણ ના જાય. ગિફ્ટ બધું લગાવરાવું આના તો બાદી ફાયરિંગ કરાવ ફાયરિંગ ફાયરિંગ નહીં લે આપણે ડીજે તમે દાંતીનું મેળો તણવા જાણો છો મારી અરે વરરાજન ચલાય આને તો બાદી ગોડા. બાદી લડીને આને ઠેસર ઉપર રાખ્યા દેવું. ના ના આને તો લગ્ન કરાવવા નહીં. આ તો લગ્ન કરાવવા. ગાડી જૂના છે જોન જૂના છે હા જોન જોરાવાની જોન પાકું કર્યું તમે પાકું ફોન કર્યું. કરજો એ તો આકાશ હું ફોન કરો હાલ જ. હા. ઠેસર ઉપર રાખો કે આવા આપણે વરરાજા. પૈણા થઈ જાય કે નહીં. અરે ભાઈઓ ની જરૂર અલી અમારે ના હોય વડા નાટ છીએ અમન બીકનાર હોય કોણ પૈણાવો મોઢો કરો એટલે હવે ઘરે જવું રમેશલાલે વાત કરી તો ફોને કર્યો ને કે ફોને આવ્યો નહીં ને હવે ટેક્સી. ઓહો આવો આવો હા આવ્યો આવ્યો આવો આવો બેહો બેહો આવો આવો બેહો બેહો ખાટ બે બેહો. બે તમે બે આવો હા, રામ રામ. રામ રામ કેમના હેડ્યા તા? એટલે રમેશલાલ કઈ જાય કે પૂનમ સુધી હું 2 દાડામાં ખબર આલી હા પણ હજી ફોને એમનો આવતો નહીં કે જતો નહીં ઉભા રહો, ઉભા રહો, લો. રૂપિયા 10,000 લઈ ગયા લો, બરાબર, ફોન ફોન તો હું કરું હા ફોન કરો ફોન કરો ઉપાડે હે રિંગ વાગે પણ ઉપાડતા જ નહીં લો સ્વિચ ઓફ સ્વિચ ઓફ બોલે ને પતી ગયો, હં.
તાઈ રમેશલાલ તો બધા ઈનું જ કરે હે ઓહ, એ 10,000 રૂપિયા લઈ કેટલા આલ્યા તા 10,000 10,000 આલ્યા તો 10,000 ગણી તો હવે તમે નહીં લાખો ટાટા પાણી બરાબર બસ બસ એ તમારું 10,000 નું કરીને જતા રહ્યા હા હવે તારો છોકરો બહુ હરકત ઉડે છે ને હોય હવે સાના માના બાજી બેઠાઓ હા બરાબર અને તમે ટાટા પાણી નહીં લાખો તો હવે એવું જ કરવું પડશે ને બરાબર હવ 10,000 જ્યાં હવે તા બસ તા હું દઉં તા બાપા હા બોલો આ પોણી તો સુધી બનશું આપણે પોણી હવે બસ તને પરણાવી દઉં પછી તારે બધું મેલી પણ દેવાનું ચો સુધી અડધી ને બસ અડધી બસ જઈ હવે રમેશલાલ ને કીધું છે કે પૂનમ સુધી વાત થઈ ગઈ છે હવે આવી જશે તારો વરઘોડો તો પછી મારા પોણી ભરવા જવું પડશે ના પછી ને વહુ જશે વહુ તારી વહુ બહુ જશે હા આ ચાંદનો ઠઠાયો અહીં ઠઠાયા તો તું તો હરક પદુડો થયો હે પૈણવા હારું અમે ના તો હા હેડો 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 હો પૈણાવું હા પૈણા હતા હા હેડો